અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતને લઈને આ નિર્ણય લીધો છે। સોશિયલ મીડિયામાં રોહન ગુપ્તાએ આ અંગે જાહેરાત કરી છે। અમે પક્ષ સાથે બેઠક કરીને નવા ઉમેદવારની પસંદગી કરીશું। તો રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી અમદાવાદ પૂર્વની બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે, જેને લઈને રાજકીય હલચલ તેજ જોવા મળી છે। શા માટે તેમણે પોતાની દાવેદારી પરત ખેંચી છે તેને લઈને તેઓ થોડાક જ સમયમાં ખુદ જાહેરાત કરી શકે છે। કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતને લઈને આ નિર્ણય લીધો હોવાનું પણ તેમણે કહ્યું છે। સોશિયલ મીડિયામાં રોહન ગુપ્તાએ આ અંગે જાહેરાત કરી છે। અમે પક્ષ સાથે બેઠક કરીને નવા ઉમેદવારની પસંદગી કરીશું। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન રાજકુમારભાઈ ગુપ્તાની તબિયત અતિ નાદુરસ્ત છે। એમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંપૂર્ણપણે એમના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા, આપના માધ્યમથી પણ સામે આવ્યા। હું આપના માધ્યમથી ભગવાનને પ્રાર્થના કરું છું કે રાજકુમારભાઈ ગુપ્તાની તબિયત તાત્કાલિક પણ યોગ્ય થાય અને એમની સુધારા પર આવે। સાથોસાથ એક પુત્ર તરીકે પક્ષ તરફથી એમને મોટી જવાબદારી આપીને મોટી પસંદગી કરી। મારા સાથી પ્રવક્તા તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પણ એવું જવાબદારી સંભાળે છે, પણ સાથોસાથ પિતાની નાદુરસ્ત તબિયતને ધ્યાને લઈને તેમને પોતે જ પોતાના ઓફિશિયલ હેન્ડલ ટ્વિટર હેન્ડલ ઉપર કીધું છે કે તેઓ ઉમેદવારી પરત ખેંચે છે। આ અમારી માટે પણ આંચકાજનક છે, પણ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમને આ પગલું લીધું છે। પરિવારે નિર્ણય કર્યો છે, પક્ષે તો એમને મોટી પસંદગી કરીને એક મોટી તક આપી હતી। અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે।